જી આપનું નામ? મારું નામ ઇનેશભાઈ મકનભાઈ ડામોર, ક્યાં રહેવાનું? બેસ્તાન સંગમ સોસાયટી. અચ્છા, શું તમારી દીકરી જોડે શું થયું? મારી દીકરી ઘરેથી ગઈ ને 8 વાગ્યા 7 વાગ્યા પછી ફ્રેન્ડની ત્યાં જેવું એવું કરીને ગઈ, તો એ પાછી અમને એને શોધખોળ કરી પણ અમને મળી નહીં. એટલે અમને પછી અમે બધા શોધ્યું, ફ્રેન્ડની ત્યાં બધાને ત્યાં તપાસ કરી. એના પછી અમે ગયા પછી બેસ્તાન પોલીસ સ્ટેશન પર, અને ત્યાંથી અમને બેસ્તાન પોલીસ સ્ટેશનથી જીપમાં અમને મોબાઈલ ટ્રેક કરીને લઈ ગયા, અને અમે એને ફરવા માટે ગયા. તો એ તિરુપતિ ચોકડીથી આગળ પ્લેટિનિયમ બિલ્ડિંગ જે છે, જે નવું બાંધકામ ચાલતું છે, ત્યાં અમને મળી છે. તો મોબાઈલના આધારે કેટલા વર્ષની? હવે મારી દીકરી છે 15 થી 16 વર્ષની, આખરે એ 10મા ધોરણમાં ભણે છે. શું લાગે છે તમને? મને એવું લાગે છે કે જે એની ફ્રેન્ડની ત્યાં જતી હતી ત્યાંથી વળતા એમની ફ્રેન્ડ નહોતી, તે ઘરે આવતી વખતે રિક્ષામાં બેઠી, તો એની સાથે કોઈ ઉતરવા નહીં દીધી ઘરે આવવા માટે, અને એ ઉલટી રિક્ષા એ બાજુ લઈ ગયા. એને પ્રિયંકાથી સંગમમાં આવવા 1/2 કિલોમીટર બી નથી, તો એ પ્રિયંકાથી ત્યાં કેમ ગઈ તિરુપતિ પાસે? અને કોઈ દિવસ જાય નહીં એવું છે, એવી છોકરી છે. અને પોલીસની કે અમને પૂરેપૂરો ન્યાય મળે, એનો સાચો હકીકતમાં શું છે એ અમારી બાંહેધરી છે.